નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આવતીકાલે વલ્લભ વિદ્યાનગરમાં જનસભા ગજવશે। કાર્યક્રમ સ્થળથી 2 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે। ત્યારે વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે અંદાજિત 70 થી 80 હજાર લોકો આવે તેવો અંદાજ છે, જેને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે। લોકસભા સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક મેળવવાની સાથે સાથે ગુજરાતની તમામ 26 બેઠકો પુનઃ જીતવા માટે ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યા છે, જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આજરોજ તારીખ 1 એપ્રિલથી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે આવતીકાલે સવારે 11 કલાકે આણંદ તાલુકાના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડા આણંદ લોકસભા બેઠક માટેની સંયુક્ત જનસભા ગજવશે। પ્રધાનમંત્રી મોદીની આ જનસભા માટે વિશાળ સ્ટેજ સહિતનો ડોમ ઉપરાંત બેઠક વ્યવસ્થા સહિતની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। હાલ તૈયારીઓને આખરી ઓપ આપવાનું કામ ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીની આ જનસભામાં ખેડા આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ સામાન્ય પ્રજા ઉપસ્થિત રહેશે, જેને ધ્યાનમાં લઈ કાર્યક્રમ સ્થળ પરથી 70 થી 80 હજાર લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરમસદ શક્તિનગર હેલીપેડ ખાતે ઉતરશે, જે બાદ પધારી રોડ ઉપર થઈ સભા સ્થળ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે પહોંચશે। દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક નિયમને ધ્યાનમાં રાખી તારીખ 2/5/2024ના રોજ સવારના 6 થી બપોરના 4 કલાક દરમિયાન આણંદ શહેરથી સોજિત્રા રોડ તરફ આવવા જવાનો માર્ગ બંધ રહેશે। તેના બદલે વાહન ચાલકો આણંદથી એલિકોન સર્કલ 4 રસ્તા થઈ જીઆઈડીસી થઈ કરમસદ રેલવે સ્ટેશન થઈ બળિયાદેવ ચોકડી થઈ સોજિત્રા તરફ જઈ શકશે। તેવી જ રીતે સોજિત્રા તરફથી આણંદ શહેર તરફ આવવા જવાનો રોડ બંધ રહેશે। આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ બળિયાદેવ ચોકડી થઈ કરમસદ રેલવે સ્ટેશનથી જીઆઈડીસીથી એલિકોન સર્કલ 4 રસ્તા થઈ આણંદ શહેર તરફ જઈ શકશે। આ ઉપરાંત વડતાલ બાકરોલ તરફથી વિદ્યાનગર તરફ આવવા જવાનો રસ્તો બંધ રહેશે, જેથી વાહન ચાલકો વિદ્યાનગર ત્રિકોણિયા બાગ થઈ સંકેત 4 રસ્તા થઈ 80 ફૂટ રોડ થઈ એપીસી સર્કલ થઈ વિદ્યાનગર જઈ શકશે। જ્યારે આણંદ વિદ્યાનગર રોડ એપીસી સર્કલથી વિદ્યાનગર તરફ જવા આવવાનો રોડ પણ બંધ રહેનાર હોવાથી વાહન ચાલકો એપીસી સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય થઈ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ થઈ વિદ્યાનગર જઈ શકશે। આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।